વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 ની અંદર આપણે ચેપ્ટર નંબર 12 ની વાત કરી રહ્યા હતા વિદ્યુતની. હવે આપણે ગઈકાલના લેક્ચરની અંદર આપણે ચાલુ પોઈન્ટ ભણ્યા હતા વિદ્યુતભાર. શું ભણ્યા હતા? વિદ્યુતભાર. વિદ્યુતભારના બે પ્રકાર ભણ્યા હતા, ધન વિદ્યુતભાર અને ઋણ વિદ્યુતભાર. આપણે એની ચર્ચા કરી ચૂક્યા છીએ. હવે આગળ આપણે વધી રહ્યા છો. આપણે જે મેળવવાનું છે વિદ્યુત પ્રવાહ. વિદ્યુત પ્રવાહ મેળવવા માટે જરૂરી છે મુક્ત ઇલેક્ટ્રોન. શેની જરૂર પડે છે? મુક્ત ઇલેક્ટ્રોનની જરૂર પડે છે. આ મુક્ત ઇલેક્ટ્રોન છે શું? તો આપણે ગઈકાલે બે વસ્તુની વાત કરી હતી કે એક આપણી પાસે ઋણ વીજભાર છે. શું છે? ઋણ વીજભાર છે. અને બીજું શું હતું આપણી પાસે? ધન વીજભાર હતું. હવે ઋણ વીજભાર તરીકે શું લેવાય છે? ઇલેક્ટ્રોન લેવાય છે. આપણે એની ચર્ચા કરી ચૂક્યા હતા. અને ધન વીજભાર તરીકે આપણે શું લઈશું? પ્રોટોન લઈશું. તો કોઈ પણ પરમાણુની રચના જોવા જઈએ, કોઈ પણ પરમાણુ રચના જોવા જઈએ તો આપણા આગળ પરમાણુ કેન્દ્ર હશે. એની આજુબાજુ શું હશે? આ રીતે કક્ષાઓ આવેલી હશે. હવે પરમાણુના કેન્દ્રની અંદર શું આવેલું હોય છે? પ્રોટોન. શું આવેલું હોય છે? પ્રોટોન. તો પરમાણુનું કેન્દ્ર છે. પરમાણુના કેન્દ્રની અંદર શું આવેલું છે? પ્રોટોન. અને બીજું શું આવેલું છે? ન્યુટ્રોન. પરંતુ આપણે જોયું કે પરમાણુની રચનાની અંદર ત્રણ વસ્તુઓ, પ્રોટોન, ન્યુટ્રોન અને ઇલેક્ટ્રોન. ઇલેક્ટ્રોન ક્યાં આવેલા? એની કક્ષામાં. ક્યાં આવેલા? કક્ષાની અંદર. તો આપણે અહીંયા લઈએ છીએ, ધારો કે સોડિયમ. કયું લઈએ છીએ? સોડિયમ. એને લઈએ. સોડિયમનો પરમાણુ ક્રમાંક છે 11. કેટલો છે? 11 છે. આ તમે જાણો છો. હવે 11 હોય તો ઇલેક્ટ્રોનની રચના કેવી રીતે થાય? તો કે થશે 2 8 8 આ રીતે રચના થાય. તો આપણે જોવા જઈએ તો સોડિયમના કેટલા પરમાણુ છે? 11 છે. 11 ધારો કે પહેલી કક્ષામાં એક આવ્યો, આ બીજી કક્ષામાં બીજો આવી ગયો. ધારો કે અહીં મને આ એક આવ્યો, અહીં આપણે શું લઈએ? 2. આ બે ઇલેક્ટ્રોન આવી ગયા. હવે આપણે ધારો કે બીજી કક્ષામાં જઈએ તો આ 1 2 3 4 5 6 7 અને 8 કેટલા આવી ગયા? 8 આવી ગયા. પરંતુ જોવા જઈએ તો 2 અને 8 ગોઠવાયા પણ હજુ કેટલા છે? 11. તો એક ખૂટ્યો. કેટલો ખૂટ્યો? 1. તો ચલો એક ક્યાં આવશે? ત્રીજી કક્ષામાં. ક્યાં આવશે? ત્રીજી કક્ષામાં. સામે આપણે ક્લોરીન માટે લઈએ. શું લઈએ? ક્લોરીન માટે લઈએ. તો ક્લોરીનનો પરમાણુ ક્રમાંક કેટલો છે? 17. કેટલો છે? 17 છે. કારણ કે આપણે NaCl ની વાત કરતા હોય NaCl માં તો આનો કેટલો? 11. આનો કેટલો છે? 17. તો આની રચના જોઈએ તો 2 8 અને 7 બનશે. તો આ જે સોડિયમની જે છેલ્લી કક્ષા જે છે, સોડિયમની છેલ્લી કક્ષા, એની અંદર કોઈ બાહ્ય રીતે ઊર્જા શું મળે છે? બાહ્ય રીતે ઊર્જા મળે છે. ત્યારે આ છેલ્લી કક્ષામાંનો જે ઇલેક્ટ્રોન છે એ શું થઈ જાય? છૂટો. કેવો પડી જાય છે? છૂટો પડે એટલે કે મુક્ત થાય. શું થાય છે? મુક્ત થાય છે. ને મુક્ત થતો હોવાથી એનું નામ શું પડી ગયું છે? મુક્ત ઇલેક્ટ્રોન. શું પડી ગયું છે? મુક્ત ઇલેક્ટ્રોન. એટલે કે કોઈ પણ પરમાણુની અંદર કેન્દ્રમાં શું આવેલું? પ્રોટોન આવેલું હોય અને તેની કક્ષાની અંદર શું આવેલા? ઇલેક્ટ્રોન. શું આવેલા હોય છે? ઇલેક્ટ્રોન આવેલા હોય છે. તો આપણે જોઈએ કે કોઈ પણ પરમાણુની રચનામાં તેના કેન્દ્રમાં પ્રોટોન અને તેની કક્ષામાં ઇલેક્ટ્રોન આવેલા હોય છે. શું આવેલા હોય છે? ઇલેક્ટ્રોન આવેલા હોય છે. આ પરમાણુના છેલ્લી કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોન જો બાહ્ય ઊર્જા શું મેળવે? બાહ્ય ઊર્જા મેળવે તો તે મુક્ત થાય. શું થાય છે? મુક્ત થાય છે. તેથી તેને શું કહીએ છીએ આપણે? મુક્ત ઇલેક્ટ્રોન. શું કહીએ છીએ? મુક્ત ઇલેક્ટ્રોન કહે છે. એટલે કે આ છેલ્લી કક્ષામાં રહેલા જે ઇલેક્ટ્રોન જે છે એમને ઊર્જા મળે તો ઊર્જા મળે શું? એ મુક્ત કેવા થઈ જાય છે? મુક્ત થાય છે. અને મુક્ત થશે એટલે શું કહેશો? મુક્ત ઇલેક્ટ્રોન. પરંતુ આપણો પ્રશ્ન ત્યાંનો ત્યાં અટકાયેલો છે.
કે સાહેબ મુક્ત ઇલેક્ટ્રોન કઈ રીતે વિદ્યુત પ્રવાહમાં કામ આવશે, તો એને થોડું સમજીએ. ચલો થોડી આપણે વધુ આગળ જઈએ. મુક્ત ઇલેક્ટ્રોન થાય છે. હવે આપણે જઈએ છીએ કોઈ ધાતુ કે કોઈ બી પરમાણુ તત્વની રચના ઉપર જઈએ. આપણે કોઈ પણની રચના ઉપર જઈએ તો અહીંયા કોઈ ધાતુનો ટુકડો, શું લઈએ છે? આ રીતે ધાતુનો ટુકડો લઈએ આપણે. આ ધાતુના ટુકડાની જોવા જઈએ તો આજે શું હોય? પરમાણુ. શું આવેલા હોય? રીતે પરમાણુ આવેલા હોય. આ રીતે શું આવેલું છે? પરમાણુ આવેલા છે. હવે આ પરમાણુ જે આવેલા હોય છે એમાંથી ધારો કે છેલ્લી કક્ષામાં શું ઇલેક્ટ્રોન મુક્ત થયો, અહીંથી ઇલેક્ટ્રોન મુક્ત થશે. હવે પરમાણુમાંથી મુક્ત થાય છે, પરમાણુમાંથી મુક્ત થાય છે, પરંતુ આ ધાતુમાંથી બહાર આવી શકતો નથી. ધાતુમાંથી બહાર આવી શકતો નથી. સમજવું જોઈએ મિત્રો. અહીંયા જે રહેલો મુક્ત ઇલેક્ટ્રોન જે છેલ્લી કક્ષાનો ઇલેક્ટ્રોન એ શું કરે છે? પરમાણુ છોડે છે. શું કરે છે? પરમાણુમાંથી મુક્ત થાય છે, પરંતુ ધાતુમાંથી મુક્ત થઈ શકતો નથી, ધાતુમાંથી બહાર આવી શકતો નથી. એટલે કે મુક્ત ઇલેક્ટ્રોન એ પરમાણુમાંથી મુક્ત થાય છે, પરંતુ ધાતુમાંથી મુક્ત થઈ શકતો નથી. થઈ શકતો નથી. હવે મુક્ત ઇલેક્ટ્રોનનું કામ શું? તો આ જ મુક્ત ઇલેક્ટ્રોન દ્વારા એની ગતિ થાય. શું થાય છે? ગતિ થાય છે. તો આ મુક્ત ઇલેક્ટ્રોન જ્યારે ધાતુમાં ગતિ કરે છે ત્યારે ધાતુમાં શું રચાય છે? પ્રવાહ. શું રચાય છે? પ્રવાહ એટલે કે વિદ્યુત પ્રવાહ રચાય છે. જો મુક્ત ઇલેક્ટ્રોન ગતિ કરશે તો, મુક્ત ઇલેક્ટ્રોન ગતિ નહીં કરે તો ધાતુમાં પ્રવાહ રચાશે નહીં. તો ધાતુમાં પ્રવાહ રચાવા માટે શું જવાબદાર છે? મુક્ત ઇલેક્ટ્રોન. શું જવાબદાર છે? મુક્ત ઇલેક્ટ્રોન જવાબદાર છે. હવે અહીંયા થોડી કન્ડિશનમાં લેવા જઈએ તો હજુ સમજીએ. ચલો, ધાતુમાં મુક્ત ઇલેક્ટ્રોન કારણે શું રચાય? પ્રવાહ. શું રચાય છે? પ્રવાહ રચાય છે. પરંતુ આ પ્રવાહની દિશા કઈ? પ્રવાહની દિશા કઈ? અથવા મુક્ત ઇલેક્ટ્રોન કઈ રીતે કામ આવશે? કઈ રીતે કામ આવશે? તો આ મુક્ત ઇલેક્ટ્રોનનો ધારો કે જોવા જઈએ તો બે રીતે ભાગ પડશે. શું હશે? બે રીતે ભાગ પડશે. જો કોઈ પદાર્થમાં મુક્ત ઇલેક્ટ્રોન આવેલો હોય, શું હોય? મુક્ત ઇલેક્ટ્રોન આવેલ હોય તો તેને સુવાહક. શું કહે છે? સુવાહક કહે છે. શું કહે છે? સુવાહક. એટલે કે એમાંથી પ્રવાહ શું પસાર થઈ જશે? પ્રવાહ પસાર થાય. અને જો કોઈ પદાર્થમાં મુક્ત ઇલેક્ટ્રોન આવેલ ન હોય તો તેને શું કહે છે? અવાહક. શું કહીશું? અવાહક કહે છે. સુવાહકમાં શું આવી શકે? ધાતુ. બધી શું આવી શકે? ધાતુ. અવાહકમાં શું આવશે? પ્લાસ્ટિક હોય, લાકડું હોય, બરાબર? એ શેમાં આવશે? બધા અવાહક. શેમાં આવશે? અવાહક આવે છે. તો એ ધ્યાન રાખવાનું કે પ્રવાહ રચવા માટે જવાબદાર કોણ છે? મુક્ત ઇલેક્ટ્રોન. કોણ જવાબદાર છે? મુક્ત ઇલેક્ટ્રોન જવાબદાર છે. તો કોઈ પણ પરમાણુની આપણે વાત કરતા હોય, રચનાની વાત કરતા હોય તો એમાં શું છે? પ્રોટોન છે એ ક્યાં હોય? કેન્દ્રમાં હોય છે. કક્ષામાં શું હોય છે? ઇલેક્ટ્રોન હોય છે. બાહ્ય રીતે ઊર્જા મળે ઇલેક્ટ્રોન શું થાય છે? મુક્ત. શું થાય છે? મુક્ત થાય છે. અને એના કારણે શું રચાય છે? પ્રવાહ. શું રચાય છે? પ્રવાહ રચાય છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, એક બહુ સમજવા જેવી વસ્તુ છે. તો આટલું લખી દઈશું, પછી આપણે આગળ વધીએ. ચલો વિદ્યાર્થી મિત્રો, આપણે આગળ વધીએ. હવે આપણે સમજવાનું છે વિદ્યુત પ્રવાહ. શું સમજવાનું છે? વિદ્યુત પ્રવાહ. આપણે વીજભાર વિશે સમજ્યા, મુક્ત ઇલેક્ટ્રોન વિશે સમજ્યા. હવે આપણે આગળ વધીએ તો ધ્યાન વ્યાખ્યા જોવા જેવી છે. કોઈ વાહકના
આડછેદમાંથી એકમ સમયમાં પસાર થતા વીજભારને તે વાહકનો વિદ્યુત પ્રવાહ I કહે છે। શું કહે છે? વિદ્યુત પ્રવાહ I કહે છે। એટલે કે કોઈ વાહકનું આડછેદ એટલે કે ક્ષેત્રફળ એમાંથી કોઈ એકમ સમયમાં, કેવા સમયમાં? એકમ સમયમાં કોઈ વિદ્યુત પ્રવાહ પસાર થતો હોય તો તેને શું કહે છે? વિદ્યુત પ્રવાહ કહે છે। અથવા એક બીજી વ્યાખ્યા શું લખ્યું હોય? બીજી વ્યાખ્યા તો કોઈ વાહકના આડછેદમાંથી પસાર થતો વીજભાર અથવા વિદ્યુતભાર અને તે માટે લાગતા સમયના ગુણોત્તર, તે માટે લાગતું શું હોય? સમયને ના ગુણોત્તરને તે વાહકનો શું કહે છે? વિદ્યુત પ્રવાહ। શું કહે છે? વિદ્યુત પ્રવાહ કહે છે। એટલે કે સિમ્પલ ભાષામાં આપણે સમજીએ વિદ્યાર્થી મિત્રો તો બે રીતે વ્યાખ્યા લખી શકાય છે। વ્યાખ્યા એકમ સમયમાં પસાર થતા વીજભારને પણ શું કહે છે? વિદ્યુત પ્રવાહ કહે છે। અથવા વીજભાર અને સમયના ગુણોત્તરને શું કહે છે? વિદ્યુત પ્રવાહ કહીએ છીએ। તો એનો મીનિંગ શું થશે કે વિદ્યુત પ્રવાહ બરાબર તો પસાર થતો વીજભાર ભાગ્યા તે માટે લાગતો સમય। શું થશે? તે માટે લાગતો સમય। તો થોડું ધારી લઈએ કે ધારો કે કોઈ વાહકના આડછેદમાંથી t સમયમાં પસાર થતો વિદ્યુતભાર કેપિટલ Q લઈએ છીએ, કેપિટલ Q હોય તો રચાતો વિદ્યુત પ્રવાહ તો I બરાબર શું આવશે? એখানে Q/T શું આવશે? Q/T તમે જોઈ શકો છો, સિમ્પલ વસ્તુ તમે જોઈ શકો છો। તો વિદ્યુત પ્રવાહ શું કહેવાય? I કહેવાય। વીજભાર શું કહેવાશે? એখানে Q કહેવાશે। સમય શું કહેવાશે? T કહેવાશે। એટલા માટે પસાર થતો વીજભાર કેટલો છે? Q છે। તે માટે લાગતો કેટલો સમય છે? T કેટલો છે? T છે। હવે આપણે થોડી વસ્તુને આગળ જોવા જઈએ તો વિદ્યુત પ્રવાહનો એકમ શું? તો બે એકમ છે। કેટલા એકમ થઈ શકે? બે એકમ। કઈ વિદ્યુત પ્રવાહનો એકમ પહેલા લઈએ તો અહીંયા જો આ વીજભારનો એકમ કેટલો છે? કુલમ। કેટલો છે? કુલમ। સમયનો એકમ શું છે? સેકન્ડ। તો શું આવશે પહેલો એકમ? કુલમ પર સેકન્ડ। શું આવે? કુલમ પર સેકન્ડ। તથા એકમ બીજો કયો છે? એમ્પિયર। કયો છે? એમ્પિયર। એને દર્શાવે છે કેપિટલ A વડે। કેમ? આંદ્રે એમ્પિયર નામના જે વૈજ્ઞાનિક હતા બરાબર, એમણે શોધ્યું એટલા માટે। તો વિદ્યુત પ્રવાહનો એકમ શું છે? કુલમ પર સેકન્ડ। આ રીતે કુલમ પર શું આવે? સેકન્ડ અથવા એમ્પિયર છે। તેના કેટલા એકમ બનશે? બે વસ્તુઓ થશે। વિદ્યુત પ્રવાહનો એકમ તમે આ રીતે આપી શકો છો બરાબર। હવે અહીં થોડું જોવા જઈએ તો મારે વિદ્યુત પ્રવાહના એકમની વ્યાખ્યા આપી। શું આપી છે? વિદ્યુત પ્રવાહના એકમની વ્યાખ્યા શું આપી છે? એકમની વ્યાખ્યા આપી છે। તેના માટે થોડું સમજશું વિદ્યાર્થી મિત્રો। અહીંયા થોડું ધ્યાન આપજો। અહીંયા કને જોવા જઈએ તો Q બરાબર 1 કુલમ, કેટલો લઉં છું? 1 કુલમ અને T બરાબર 1 સેકન્ડ। શું લઈ લઉં? અહીંયા કને 1 સેકન્ડ લઈ લઉં। આ બંને કિંમતો જો અહીંયા મૂકું, શું કરું છું? અહીંયા કિંમત મૂકું તો મને શું મળશે? જો I બરાબર Q ની કિંમત 1, T ની કિંમત 1, જા શું મળે? 1 ભાગ્યા એટલે શું મળશે? 1 એકમ શું આવશે? એમ્પિયર। શું આવશે? એમ્પિયર। એટલે કે સિમ્પલ ભાષામાં વ્યાખ્યા શું બને કે કોઈ પણ વાહક હોય એમાંથી કેટલા કુલમ વીજભાર પસાર થાય? 1 કુલમ। એના માટે લાગતો સમય કેટલો હોય? 1 સેકન્ડ હોય। તેમાંથી કેટલો વિદ્યુત પ્રવાહ પસાર થયો હશે? તો 1 એમ્પિયર વિદ્યુત પ્રવાહ પસાર થયો એવું કહી શકાય। જો કોઈ વાહકના આડછેદમાંથી 1 સેકન્ડમાં
1 કુલમ કેટલો 1 કુલમ જેટલો વીજભાર પસાર થયો હોય તો તે વાહકમાં 1 એમ્પિયર પ્રવાહ રચાયો તેમ કહેવાય. શું કહેવાય છે? તેમ કહેવાય છે. તો સિમ્પલ ભાષામાં સમજવા જઈએ તો વિદ્યુત પ્રવાહ એટલે શું? તો વિદ્યુત પ્રવાહ એટલે શું કહેવાય? તો કોઈ પણ વાહકના આડછેદમાંથી એકમ સમય, કયા સમયમાં? એકમ સમયમાં પસાર થતા વીજભારને તે વાહકને શું કહે છે? વિદ્યુત પ્રવાહ કહે છે. વિદ્યુત પ્રવાહ કહે છે. અને શું દર્શાવે છે? I વડે. અને બીજી વસ્તુ કહેવાય છે તો કોઈ વાહકના આડછેદમાંથી પસાર થતો વિદ્યુતભાર અને તે માટે લાગતા સમયના ગુણોત્તરને તે વાહકને શું કહે છે? વિદ્યુત પ્રવાહ કહે છે. તો વિદ્યુત પ્રવાહ બરાબર શું થશે? પસાર થતો વીજભાર ભાગ્યા તે માટે લાગતો સમય. હવે ધારો કે કોઈ વાહકના આડછેદમાંથી t સમય, કેટલા સમયમાં? t સમયમાં પસાર થતો વિદ્યુતભાર કેટલો હોય? q હોય તો રચાતો પ્રવાહ I બરાબર શું આવે? q/t. I એટલે વિદ્યુત પ્રવાહ, પસાર થતો વીજભાર એટલે q, સમય કેટલો છે? t. વિદ્યુત પ્રવાહનો એકમ, વીજભારનો એકમ કુલમ, સમયનો એકમ સેકન્ડ, કુલમ પર સેકન્ડ, અથવા બીજો એકમ કયો છે? એમ્પિયર. આપણે એમ્પિયર યાદ રાખવાનું છે, બીજા એકમની જરૂર નથી. પરંતુ એક માર્ક્સના વિકલ્પમાં આ પ્રશ્ન પૂછાઈ શકે તો આપણે આવડવું જોઈએ. વિદ્યુત પ્રવાહના એકમની વ્યાખ્યા શું હશે? તો દેખો અહીં તમે શું કર્યું? q બરાબર 1 કુલમ મૂક્યું, t બરાબર શું મૂક્યું? 1 સેકન્ડ મૂક્યું. તો I બરાબર q ની કિંમત 1, t ની કિંમત 1, જવાબ શું આવ્યો? 1. તો એ શું આવે? એમ્પિયર. વિદ્યુત પ્રવાહ એકમ એમ્પિયર છે. જો કોઈ વાહકના આડછેદમાંથી 1 સેકન્ડમાં, કેટલા સેકન્ડમાં? 1 સેકન્ડમાં કેટલો? 1 કુલમ જેટલો, કેટલો? 1 કુલમ જેટલો વીજભાર પસાર થતો હોય તો તે વાહકમાંથી કેટલું કહેવાય? 1 એમ્પિયર વિદ્યુત પ્રવાહ પસાર થયો છે એમ કહી શકાય છે. તો એ મિત્રો તમને ખબર પડે છે. ચલો ફટાફટ લખી દઈશું, બહુ આઈએમપી વસ્તુ છે. પછી આગળ વધીએ. ચલો વિદ્યાર્થી મિત્રો લખાઈ ગયું છે તમારે. હવે આપણે આગળ વધીએ. હવે આપણે જોવાનું છે વિદ્યુત પ્રવાહના બીજા એકમ. આપણે તો એકમ તો જોયા બરાબર. અહીં કયા એકમ મળ્યો? એમ્પિયર. પરંતુ દરેક જગ્યાએ એમ્પિયર લેવાતું છે નહીં. તો વિદ્યુત પ્રવાહના બીજા નાના એકમો કયા કયા છે? તો ત્યાં આપીશું વિદ્યુત પ્રવાહના નાના એકમો. શું કહીએ છીએ? નાના એકમો કયા કયા છે? તો નાના એકમોની અંદર પહેલો એકમ છે 1 મિલી એમ્પિયર. શું છે? મિલી એમ્પિયર. અને લખવું હોય તો 1 mA. શું લખાય છે? સ્મોલ ma લખાય છે. તો એની કિંમત કેટલી થશે? તો 10 ની -3 ઘાત એમ્પિયર. શું થશે? 10 ની -3 ઘાત એમ્પિયર. એટલે કે એમ્પિયરના 1000 નો ભાગ. કયો કહેવાય? 1000 ભાગ. અને લખવું તારીખ લખી શકાય 1/10 એમ્પિયર, અથવા આ લખો 1/1000 એમ્પિયર. આ રીતે પણ લખી શકાય છે. એના પછી આપણે બીજું જોઈએ તો 1 માઇક્રો એમ્પિયર. શું લઈએ છીએ? 1 માઇક્રો એમ્પિયર. તો માઇક્રો દર્શાવાય છે આવું મ્યુ. શું થશે? બરાબર, સ્તર કરતા સ્ત્રોણનો સ્તર તે રીતે લખવાનું છે મ્યુ. બરાબર, આ રીતે કરતા હોય લીટું કરવાનું નહીં. બરાબર, તો મ્યુ m લખાય. શું લખાય? મ્યુ m. તો લખાશે એના માટે થાય 10 ની -6 ઘાત એમ્પિયર. શું થશે? 10 ની -6 ઘાત એમ્પિયર. તો આ લખું છું લખાય 1/10 ની 6 ઘાત એમ્પિયર પણ લખાય. અને આ રીતે જોવો તો 1/આ રીતે લખાય એમ્પિયર લખાશે. તો જોવા જઈએ તો 1 કરોડનો ભાગ કેટલો થશે? એકમ દશક 100 હજાર 10,000 લાખ અને એકમ દશક 100 હજાર 10,000 લાખ અને 10 લાખ. બરાબર, આ શું થશે? હજારનો ભાગ. આગળ ભાગ થશે 10 લાખનો ભાગ. શું થશે? 10 લાખનો ભાગ થાય છે. થોડી વસ્તુ થોડું ધ્યાનમાં રાખવાનું છે. તો આવા બે એકમ છે. એક તો શું છે? મિલી એમ્પિયર. આની પાસે 100 છે માઇક્રો એમ્પિયર. 10 ની ઘાત 6 ઘાત લેવાય છે. પરંતુ પ્રશ્ન એ થાય કે સાહેબ વિદ્યુત પ્રવાહ માપવા માટે કયું સાધન વપરાય? મને કઈ રીતે ખબર પડે કે વિદ્યુત પ્રવાહ વહે છે કે નહીં? વિદ્યુત પ્રવાહ માટે કયું સાધન વપરાશે? તો એ ધ્યાન આપીશું કે અગત્યનો પ્રશ્ન છે. વિદ્યુત પ્રવાહ માપવા માટે વપરાતું સાધન એ મીટર છે. શું છે?
એ મીટર છે. શું છે? એ મીટર. શું કહેવાય છે? એ મીટર. એમ્પિયર નો એ, મીટર નો મીટર, તો શું કહેવાય? એ શું હશે? એ મીટર એનું નામ આવેલું છે. બરાબર? તો વિદ્યુત પ્રવાહ આપણને કઈ સાધન વપરાય છે? એ મીટર વપરાય છે. ચલો બરાબર, આટલું લખી દઈશું. તમે લખી ચૂક્યા છો. ચલો બરાબર લખી દો. પછી આપણે આગળ વધીએ. બરાબર લખી દો. બાકી હોય ઓકે વિદ્યાર્થી મિત્રો, લખાઈ ગયું છે. મળીએ નેક્સ્ટ લેક્ચરની અંદર. પરંતુ હજુ એક પ્રશ્ન આપણા માટે રહી ગયો કે વિદ્યુત પ્રવાહ કઈ દિશામાં વહે છે? વિદ્યુત પ્રવાહની દિશા કઈ? જેમ કે આપણે પાણીની આપણે પ્રવાહની દિશા લઈએ, પાણી શું હોય? ઉપરથી ક્યાં વહે? નીચે તરફ વહે. કારણ કે વરસાદ છે તો ક્યાંથી આવે? ઉપરથી નીચે આવે. તો એમ વિદ્યુત પ્રવાહની દિશા કઈ? એ દિશા જાણવા માટે આપણે મળીએ નેક્સ્ટ લેક્ચરની અંદર એક નવા ટોપિક સાથે. થેન્ક યુ વેરી મચ.